હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. હું ઘણા ટાઈમથી વિચારતી હતી કે મારે છે ને યુટ્યુબમાં વિડીયો બનાવવા છે, પણ મને ખબર જ નહોતી કે હું કયા ટાઈપના વિડીયો બનાવું. તો આજે મેં કેટલો ટાઈમ કાઢી લીધો, તો 2 વર્ષ મેં ખાલી વિચારવામાં લગાવ્યા કે હું યુટ્યુબ ચાલુ કરીશ, મારું આ ટોપિક રાખીશ, ફલાણા ઢીમકાણના બધા જ. પણ મેં કીધું છોડ, આજે હું ટ્રાય કરું અને વિડીયો બનાવું કે કેવો લાગશે અને તમને લોકોને કેવો ગમશે. તો તમને એમ હોય કે કંઈ સજેશન આપવા જેવું કે તમારે ભાઈ આ રીતે વિડીયો બનાવવા જોઈએ, પહેલાંના કંઈ બનાવવા જોઈએ. ખાવાનું નહીં કહેતા, કારણ કે ખાવાનું મને નથી આવડતું, ખાલી ઇન્સ્ટન્ટ ફૂડ જ આવડે છે અને એ પાછું એમાં અડધું બગડે છે. એટલે ખાવા સિવાયની કોઈ પણ વસ્તુ હોય, જેમ કે હા યાર ક્યાં હતી હું, પાછી ભૂલી ગઈ. છોડ, પાછું આપણે ચાલુ કરીએ. તો તમને એવું લાગે કે મારે આ ટાઈપના વિડીયો બનાવવા જોઈએ, જેમ કે જર્મનીમાં કેવું, જર્મની વર્સિસ ઇન્ડિયા, બેમાં કેવો ડિફરન્સ છે, કેવું કલ્ચર છે, કેવી ઇન્ફોર્મેશન જોઈએ છે, કે જર્મની અવાય કે ના અવાય, એવું કોઈ તમને એમ લાગે કે મારે આ પૂછવું જોઈએ કે હું આ ટાઈપના વિડીયો બનાવું, તો તમે મને કોમેન્ટમાં જે કહેવું હોય તમે આરામથી કહી શકો છો. અને આજે છે શનિવાર, એટલે કે અહીંયા વીકેન્ડ છે જર્મનીમાં. તો મેં નક્કી કર્યું છે કે હમણાં છે ને અહીંયા મસ્ત તડકો છે, બહાર ઉનાળો ચાલુ થયો છે, એટલે તો આજે આપણે થોડોક ચક્કર મારીએ અને તમને હું થોડુંક બતાવું જર્મનીમાં લોકો કેવા હોય. એટલે બહુ ડિટેલમાં નહીં બતાવું, નકર અહીંયા લોકો ના પાડે કે ભાઈ તારે મારો વિડીયો નહીં લેવાનો. જો હું એને ભૂલથી વિડીયોમાં લઈ લઉં, એને ખબર ના હોય, એનો કન્સન્ટ ના હોય તો મારા પર કેસ કરી દે. એટલે તમારે ખાલી મને એટલું કહેવાનું છે, ના યાર આવું તો નહોતું બોલવાનું, છોડ. હું તમને લઈ જાઉં છું હમણાં બહાર ફરવા માટે કે જર્મનીમાં વીકેન્ડ કેવા હોય, માણસો કેટલા હોય કે ના હોય, એ બધું હું તમને બતાવીશ. તો ચલો આપણે આજે પહેલાં જોઈએ બસ સ્ટોપ અને બસ. તો હું રેડી થઈ ગઈ છું, મારું પર્સમાં બધું આવી ગયું છે ને હવે આપણે નીકળશું. તો ચાલો, જો તમને હું બતાવી દઉં કે આ મારું ઘરનું એન્ટ્રન્સ છે અને અહીંયા છે ને બહુ જ મસ્ત ચેરી બ્લોસમનું ઝાડ છે. જો અહીંયા છે ને બહુ મસ્ત ફોટા આવે, તમે તો જોઈ જ શકો છો આરામથી. જો પણ આ છે ને તડકો હોય ત્યારે બહુ જ મસ્ત દેખાય છે ને સરસ. અને આમાં તમે જેમ ફોટા પડાવો હોય ને એમ બા છોડ, ફોટા તમારે જેટલા સારા પાડવા હોય ને એટલા આમાં આવશે જ 100%. તો હવે આપણે આગળ જઈએ. જો આ તો ભૂલાય જ. જો આવા છે ને બહુ મસ્ત બધે ફૂલ હશે. ગમે ત્યાં તમે જર્મનીમાં જાઓ તમને બધે છે ને આ તો જોવા જ મળશે. મને તો બહુ ગમ્યું યાર અહીંયા. ઇન્ડિયા સારું જ છે, હું ના નથી કહેતી, નકર અડધા લોકો એમ કહેશે કે ભાઈ આ તો જર્મનીમાં ગઈ ને બધું જર્મની કરવા મળી. તો ચાલો જલ્દી. ઓ ભાઈ આ ગાડી તો જો, કેટલી મસ્ત ગાડી છે. એ યાર આ જો, મેં કીધું તું ને તમને લોકોને તડકો છે તો આપણે બહાર વિડીયો બનાવવા જઈએ. આમ જો જલ કુકડો તડકો વયો ગયો. જો હાવ એ ચાલ ગ્રીન લાઈટ છે, આપણે જતા રહીએ. આ પાછળ જો છે ને સામે ખૂણામાં એચ લખ્યું છે, એ છે ને અહીંયાનું બસ સ્ટેશન છે. આપણે ત્યાં જવાનું. હવે હમણાં આપણી બસ આવશે. આપણે પહેલાં એવું કરવાનું છે કે બસ લઈને અહીંયાનું મેઇન બસ, અરે આ બાનોફને શું કહેવાય, ટ્રેન સ્ટેશન, અહીંયાથી પહેલાં બસ સ્ટેશને જવાનું છે. પછી બહુ મોટું બસ સ્ટેશન આવશે, ત્યાં ઉતરીને પછી આપણે ટ્રેન પકડવાની છે અને આપણે ટ્રેનથી આજે જવાનું છે સ્ટુટગાર્ટ. કારણ કે આજે મારી એક ફ્રેન્ડ છે, એનું પેઇન્ટિંગનું એક્ઝિબિશન છે જોવા માટે. ચાલો હમણાં જો આપણે આજ તો ભાગવાનું નહીં થાય. આજ તો આપણે એકદમ ટાઈમ ઉપર છીએ. નકર દર વખતે કેવું થાય ખબર, ત્યાં તમે બસ જોવો અને ઘરેથી નીકળાવો ને તમને થોડુંક દેખાય ને એટલે ભાગવાનું, તો તમારી બસ પકડાશે, નકર નહીં પકડાય. પણ આજે પકડાઈ જશે. હાલ ફટાફટ આવી જાય, હમણાં બસ આવી જાય, દોડવું પડશે. આવી જાય. અને આગળ જો ઓલા ભૂરી બેઠા એ, જો જે કોઈ વિડીયો ન આવે ને બસ આવી, ભાગ તું કેમેરા બંધ કર ભાઈ. એલા સાચું કહું છું તો બંધ કર. અમે છે ને અહીંયા વચ્ચે એક સ્ટોપ છે બ્લુહેન્ડસ બારોક કરીને લોડિસબર્ગમાં, ત્યાં હું ઉતરી ગઈ. મને એમ થયું કે છે ને અત્યારે બલૂન ફેસ્ટિવલ હાલે છે, બહુ મસ્ત. મેં તો હમણાં જોતી જાઉં, પણ છે ને એટલી બધી ટ્રાફિક છે ને એટલે મેં વિચાર્યું કે હું રિટર્નમાં આવીને જોશું. હાલ આમ જો તને બતાવું, આમ જો આપણે અત્યારે બહારથી જ જોઈ લઈએ. રિટર્નમાં આપણે છે ને અંદર જઈને આપણે બધું જોશું. જો મોટા છે ને એ લોકોએ બલૂન લગાવ્યા છે. નાના છોકરાઓ ખબર આપણે ઇન્ડિયામાં હાથમાં પકડીને આમાં રમતા હોય, જો એવું બધું છે. દૂરથી જ જોઈ લેવો ભાઈ, મસ્ત દેખાય, કેટલું પબ્લિક છે. માં કસમ, સાંજે તો કેટલું પબ્લિક હશે. કાંઈ નહીં, આપણે લોકો છે ને સાંજે આવશું, સાંજે જોશું. અને અત્યારે આપણી બસ હજુ બીજી હમણાં આવવાની છે. 5-6 મિનિટ છે આપણી પાસે, બસનો વેઇટિંગ કરીએ ને પછી આપણે જે આપણો મેઇન ફોકસ હતો આજનો, જે આપણે આર્ટ એક્ઝિબિશન જોવાનું, આપણે ત્યાં જવાનું છે.
મને લાગે યાર હું ખોટી ઉતરી ગઈ ઓલા આના ચક્કરમાં ને ખોટી ઉતરી ગઈ ને હવે બસ નથી આવતી. જો આમ એ આવી જાય ગઈ છે હવે. હવે આપણે જઈએ સ્ટુટગાર્ટ. કેમ આપણે સુરત હોય એવી રીતે છે અને લુડવિગ્સબુર્ગ આપણે નવસારી હોય એવી રીતે છે. અત્યારે છે ને હું ટ્રેનની અંદર છું અને આખી ડિસ્પ્લે હોય બરાબર, એ બધી વસ્તુ લખેલી હોય કે તમારું સ્ટોપ કયું છે નેક્સ્ટ. તો એમાં અમારે છે ને અત્યારે ફોયર્ઝેમાં ઉતરવાનું છે કારણ કે જે એક્ઝિબિશન છે ને એ ફોયર્ઝ એરિયામાં છે અને તમે ટ્રેનમાં છે ને આમ પકડીને જ ઊભું રહેવાનું કારણ કે ટ્રેન છે ને ગમે ત્યારે બ્રેક મારે અને તમે આખા હલી જાઓ. બહાર જોજો કોઈ એટલું બધું પબ્લિક નથી આજે યાર. અચ્છા જો સ્ટાર્ટિંગ છે એટલે કાલે હશે અને જો તમે છે ને આ બટન દબાવો ને તો જ ખુલે દરવાજો, નહીં તો ના ખુલે, એક જ વાર દબાવવાનું. આ છે ને ટ્રેન સ્ટેશન છે પણ આ અંડરગ્રાઉન્ડ વાળું ટ્રેન સ્ટેશન છે અને અહીંયા જે ટ્રેન હાલે ને એને કહેવાય S1. ના જો અહીંયા ડિસ્પ્લે હોય, ડિસ્પ્લેમાં છે ને બધી ઇન્ફોર્મેશન આપેલી હોય કે કઈ ટ્રેન આવવાની છે, કયા સ્ટેશન લેવાની છે, બધું જ અહીંયા લખેલું હોય. કદાચ તમે જર્મનીમાં આવો ને તો તમારે અહીંયા જોવાનું કે તમારું જે મેઇન સ્ટેશન છે ક્યાં જવાનું, તો બધું જ આમાં લખેલું હોય. અને આ બીજી નવી ટ્રેન આવી ગઈ છે પણ આપણે એમાં નથી જવાનું. હવે આપણે બહાર ઉપર જવાનું છે સ્ત્રાસબર્ગ. આ છે ને મારો જૂનો એરિયો છે, 2 વર્ષ છે ને હું આ સ્ટુટગાર્ટ સિટીમાં રહી છું. જો આ છે ને આખો સાયકલનો સ્ટોર છે અને અહીંયા છે ને સાયકલ બહુ મોંઘી આવે. મારો એક ફ્રેન્ડ કે એની કોઈ ફ્રેન્ડ છે એને 3.5 લાખની સાયકલ લીધી હતી. બોલો માનશો તમે? નહીં માનો. ખબર હશે કે આ તો જો ફેંકી ચાલુ કરી પણ હું ખોટા ફાંકા ફૂંકી નથી કરતી બરાબર. આ શેનો સ્ટોર છે? ક્યારેક તો છે ને ખબર જ ના પડે કે સ્ટોર ડેકોરેશન એટલું હાઈ હોય ને કે ખબર ના પડે કે કયો સ્ટોર છે. આ પછી વાંચવું પડે. ભાઈ અહીંયા તો જો આપણો હંચો સિલાઈ મશીન. જો આપણે ઇન્ડિયામાં મારી મમ્મી છે ને 30 વર્ષ પહેલાં કરતી સિલાઈ કામ ને એવું. જો ને મને આવડે આટલું આવડે સિલાઈ. કેવી સિલાઈ ખબર? કે કપડાં હોય ને એને નાના કરીને ખાલી સિલાઈ મારવાની ને એટલું આવડે મને. આપણે જવાનું કઈ બાજુ છે? સીધું ચાલ. પણ જો આપણે રેડ સિગ્નલ છે, રેડ સિગ્નલ હોય ને તો તમારે નહીં જવાનું. જો પોલીસ જોઈ જાય ને તો તમને લઈ જાય અને પોલીસના ઘરે. હમણાં ગ્રીન સિગ્નલ થશે પણ બટન ક્યાં દબાવવાનું? કાઢી નાખ્યું લાગે. જો અહીંયા હોવું જોઈએ. નોર્મલી અહીંયા છે ને બટન હોય, તમે દબાવો થોડી વાર પછી ગ્રીન લાઇટ થાય, પણ આ મને લાગે છે કે ઓટોમેટિક છે એટલે તમારે વેઇટ કરવાની. હમણાં ખુલશે એટલે આપણે જશું. આ કેટલી મસ્ત બિલ્ડિંગ છે યાર. પણ આ જો કોઈ કહે છે ને આમ પાન ખાઈને થૂક્યું હોય ને એવા 2 લાલ કલરના ધબ્બા પડી ગયા. જો જબરા હે લોકો અહીંયા. જો આ બસ સ્ટોપ છે. વાહ, ડિજિટલ વાળું છે. જો અહીંયા લખેલી છે કે બેરિયર પ્લાસ નામની બસ આવશે 41, 4 મિનિટમાં આવશે. અને બીજી તમારે ફોર્સ જવું હોય તો 12 મિનિટમાં આવશે. આવી રીતે રાખેલા હોય બધે અલગ બસ સ્ટોપ. આ સ્ટુટગાર્ટ છે ને આખું છે ને પેલા પહાડ ઉપર હોય ને એવી રીતે છે. જો અત્યારે તમે જોશો ને તો આખું આમ નીચે રસ્તો છે, પછી તમે ત્યાં નીચે જશો ને તો અમુક આમ જતો હશે, અમુક રસ્તો એનાથી નીચે જતો હશે. આખું આમ ઢાળમાં બનેલું છે આખું સ્ટુટગાર્ટ. યાર તડકો વધી ગયો. જો આપણી ટ્યુબિંગ સ્ટ્રાસે છે ને એ આવી ગઈ છે, આપણે ત્યાં જ જવાનું છે. તો હવે આપણે જવાનું છે ડાબી બાજુ. પબ્લિક તો છે હા ખાસી. જો આ ઘર તો જો કઈ ચોટાડું હોય ને એવું લાગે. આમ જો આમાં પેક કરીને મૂકી દીધું હોય ને કે કેવું લાગે. જર્મનીમાં છે ને જો આવું તમે જોયું જશે ગમે એના વિડીયોમાં, કારણ કે આને છે ને બાવાર બટન કહેવાય. એટલે કે કામ ચાલતું હશે. જો આ કોઈ ખાડો નથી, કઈ નથી ને તો એમનામ છે. હશે ભાઈ, ભૂલથી કઈ નાનું અમથું પડી ગયું હશે ને એટલે 2-3 મહિના લાગશે થોડુંક રિપેર કરવામાં. આપણે છે ને અહીંયા જવાનું છે. આપણી જગ્યા આવી ગઈ છે. હવે આપણે અંદર જશું. ઉભો રહેજે થોડી વાર, ભૂરો આવે છે એક. આપણે ઇન્ડિયામાં પેલા જેવું છે. આપણે કોર્ટમાં ના હોય પેલા 2 બાજુના આવલા ત્રાજવા વાળું, જજ વાળું એવું છે. આખું છે ને આ હોલ છે અને અહીંયા બહુ બધા અલગ આર્ટિસ્ટ આવ્યા છે. બધા પોતપોતાનું પેઇન્ટિંગ હોય કોઈ. જો આ તો કોઈ નાના છોકરા ન હોય ને એવું લાગે છે. વાહ, આ તો જો અલગ જ છે ક્યાંક. આવું તમે પહેલી વાર જોયું. ઓ ભાઈ, દિમાગ તો જો લોકોના. આ જો આપણે આવ્યા એવી રીતે S-Bahn છે, એલિવેટર છે, ત્યાંથી કોઈ વિડીયો ઉતારે છે,
આમાં છે ને આખી સ્ટોરી છે. જો તમે જુઓ ને તો આ મને લાગે છે હા કે જર્મનીને રિલેટેડ છે. જો આઇનબાન્સ્ટ્રાસે એટલે વન વે છે. અચ્છા આ તો કોઈ લઈ લીધી છે, રિઝર્વ થઈ ગયું છે પેન્ટિંગ. તે બાવારબાઈટન ચાલે છે. સરસ, ગજબ દિમાગ છે બધા લોકોનો. આપણે આગળના તો બધા પેન્ટિંગ જોઈ લીધા ને હવે મારી ફ્રેન્ડનો જે સ્ટોલ લાગેલો છે ને આપણે ત્યાં જઈએ. ચલો જો હનુમાન દાદા છે અહીંયા તો મસ્ત મસ્ત પેન્ટિંગ છે બધું. આનું જ્યાંથી દિમાગ ચાલુ થાય ને ત્યાંથી તો મારો દિમાગ પતી જાય છે યાર. અહીંયાના બુરિયા છે ને એ લોકોને બહુ ગમે આ બધી મહેંદી. અહીંયા બધે પડાવ. આ મારી ફ્રેન્ડ છે ડોક્ટર દર્શના વોરા અને આ એનું આખું આર્ટ એક્ઝિબિશન કરેલું છે અહીંયા. અને બતાવતું તો મને શું બતાવતી હતી? ગરોળી બતાવતી હતી. આર્ટિસ્ટ જો ગરોળી દોરી છે અને નાની આવતી સ્ટ્રોબેરી છે, ગરોળી છે અને બતાવો વાંદરું દોર્યું છે ને. જો આજો મસ્ત છે. હાર્ટ દોર્યું છે. હા ભાઈ આ તો આપણું હોમિયોપેથી માં એનાટોમી નું આર્ટ છે. હમણાં છે ને એક જર્મન ભૂરી આવી હતી. એ એમ કહેતી હતી કે મેં આમને ક્યાંક જોયા છે. પછી એને કીધું મારી ફ્રેન્ડ દર્શના છે ને એને પૂછ્યું કે ક્યાં જોયા છે તો કે મેં છે ને સાળંગપુર જોયા છે કે હું અમદાવાદમાં 3 વર્ષ રહી અને જર્મન શીખવાડતી હતી. અને આ જો મેઇન વસ્તુ બાવારબાઈટન મેં રસ્તામાં બતાવ્યું હતું ને કે આ તમને જર્મનીમાં બધે જોવા મળશે. જો સેમ પેન્ટિંગમાં છે. અને છે ને આ ફ્રેમ પેન્ટિંગ વેચાઈ ગઈ છે ખાલી 3000 યુરોમાં. વિચારો તમે ખાલી આ પેન્ટિંગના 3000 યુરો મતલબ 3 લાખ રૂપિયામાં પેન્ટિંગ વેચાણી છે. આ એક્ઝિબિશનમાં હું જોવા આવી હતી. જો આ પેન્ટિંગ મેં બનાવી છે. મને શોખ છે આમ લાઈવ પેન્ટિંગ બનાવવાનો અને આને મેં 10 યુરોમાં રાખ્યું છે. જોઈએ કોણ લઈ જાય છે આજે. બહુ ભૂખ લાગી. હાલે ચમચી છે. હાલે જોજે હમણાં એને આખો રૂમ જો પૌવા ગંધાતો થઈ જાય. મને એવું લાગે છે આજુબાજુ વાળા બધા આવી જાય કે હું નાસ્તો કરે. પાછળ વાળી 2 કલર કરે છે ને હા એ હોટે આવી જાય. મહેનત બનાવ્યા કેવા છે? મહેનત બનાવ્યા ધીરે બનાવ્યા. મેં એમાં ખાલી ચાટ મસાલો નાખ્યો, દાળ નાખ્યો. હા ચાટ મસાલો નાખ્યો, બહુ મસ્ત લાગે ચાટ. હા હા ને ઉપરથી ચાટ મસાલો નાખ્યો, પછી ટમેટા નાખ્યા કાચા, બસ. સ્પેશિયલી મામા લાવી. હા લે ના મારા હાટું લાવી. પણ આર્ટિસ્ટ છે ને પાછળની આર્ટ છે અને આ સાઈડ છે ને આપણે હનુમાન દાદા છે. જો આ બધી પેન્ટિંગ જોઈને મને એવું લાગે કે ના હવે આપણું આવ્યું કઈ. હવે આપણે ગુફામાંથી બહાર નીકળ્યા છીએ અને હવે આપણે જાશું. બહુ બધી આવી રીતે અલગ અલગ સ્ટ્રીટ ઉપર પેન્ટિંગ મૂકી છે તો બીજી પેન્ટિંગ જોવા. જો હવે છે ને આપણે હા હું દોડવા મળું છે ત્યારે કોઈ આવતું નથી. આ નવું છે. હા આને મેં ઇન્સ્ટાગ્રામમાં આજે જોયું. જોજો ઓહો શું પેન્ટિંગ છે. જો આ સુમિત ને મને લખ્યું હોય ને એનો મતલબ કે આ એનું કાર્ડ છે, તમે સાથે લઈ જઈ શકો. તમારે ઘરે લઈ જાવ હોય ને અરે આવું તો આ કાર્ડ તમે લઈ જઈ શકો. કાર્ડ એ મસ્ત બનાવ્યું. જો પેન્ટર મતલબ પેન્ટર. જો કાર્ડ તો જો કેટલું મસ્ત બનાવ્યું છે. ક્રિએટિવ. ઓ ભાઈ આ તો જો પાછળ એસબાન છે અને આગળ આ છે. આમાં કઈ લખેલું છે ટાઇટલ ફોર યુ. આ પેઇન્ટિંગ સ્પેશિયલ તમારા માટે છે. મતલબ એવો થતો હશે ક્યાંક. પાવર અહીંયા છે જો બધી પેઇન્ટિંગ. આ પેઇન્ટિંગ તો મને બનાવતા આવડે. આમાં કઈ છે નહીં. આ તો મને બનાવતા આવડે. છે કોણ? ડેવિડ. એક નંબર બનાવ્યું છે બધું. પેઇન્ટિંગ છે કે ખબર નહીં આ પણ છે તો આપણા કાપડના પેલા દોરા હોય ધાગા હોય ઊનવાળા એ જ છે. પછી આ બનાવ્યું જો આ તકે બનાવ્યો છે લોકોએ. ગજબ. આ તો મસ્ત બનાવ્યું. જો આપણે આવું ઇન્ડિયામાં હોય ને એ ટાઈપનું જ છે આ બધું એને બનાવ્યું. ખુરશી માટેનું, પછી આ સુવા માટેનું. અચ્છા આ જો બેસવા માટે છે. હા કેટલા રૂપિયાનું ખબર? 99 યુરો મતલબ 10,000. 9,900 રાખ્યા આપણે. એટલાનું છે આ. હું તો ના આપું ભાઈ આટલા પૈસા આપું તો ભાઈ મારે તો વારો પડી જાય ઘરમાં. મારી મમ્મી ધોઈ નાખે મને. આ પગલું છૂણિયા છે જો મસ્ત હે. અને પાછળ મટીરિયલ હા આનો ભાવ તો જો 350 યુરો મતલબ કે 35,000. સરસ.
પણ મને લાગે બધું ઓરિજિનલ હશે એટલે. પણ યાર એટલો બધો ભાવ થોડો હોય. જ્યારે હું હાવ થાકી ગઈ છું અત્યારે, તો હું વિચારું છું કે આજનો વિડીયો અહીંયા જ સમાપ્ત કરું, કારણ કે બહુ રખડી છું હું અત્યારે. અને હવે મને નથી લાગતું કે મારથી હવે બહુ ભેગું થશે. હોશિયારીમાં તો કહી દીધું તું મેં કે આમ કરી નાખીશ, તેમ કરી નાખીશ, પણ મને નહીં લાગતું કે હવે કંઈ ભેગું થશે. ચલો મસ્ત દેખાય જો સ્ટુટગાર્ટ. મને બહુ ગમે સ્ટુટગાર્ટ બધા કરતા. એક અલગ જ મજા છે આમ સ્ટુટગાર્ટમાં. મજા છે ને. ગમે એટલે ટ્રાય કરીને આમ બોલવાની, પણ આપણું જે પોતાનું હોય ને નીકળી જ જાય. હવે જાશું. અરે યાર, હજુ તો આપણે પેલો ફેસ જોવાનો બાકી છે. બ્લુ એન્ડસ બારોકમાં આપણે પેલો બલૂન ફેસ જોવાનું બાકી છે યાર. કેમનું ભેગું થશે? કાંઈ નહીં, મેં તમને કીધું છે બતાવીશ, મતલબ તો બતાવીશ. આપણે મેં કીધું ને ખોટા ફાંકા ફૂંકી કરવાવાળા માણસ આપણે તો નથી જ. અહીંયાથી છે ને મેઇન આ સ્ટુટગાર્ટનું સ્ટાર્ટ મીટર ચાલુ થાય છે. આખી છે ને સીધી સ્ટ્રીટ છે. એક આમ સીધી સ્ટ્રીટ છે, વચ્ચે પછીનો જે મેઇન ફ્લોસ પ્લાટ્સ હોય એ આવશે ને પછી પાછી સ્ટ્રીટ છે. અહીંયા તમને બધી બ્રાન્ડની બધી જ વસ્તુ મળી જશે. પણ આજે આપણે જોવાનું નહીં થતું, કારણ કે આજે હું બહુ થાકી ગઈ છું. આ છે ને એસબાનનું સ્ટેશન છે, એટલે હવે આપણે જતા રહીશું ઘરે. બાકીનું સ્ટાર્ટ મીટર આપણે જોઈશું આવતા રીલમાં. અરે ના યાર, આવતા વિડીયોમાં. સાચું, હું તો યુટ્યુબના વિડીયો બનાવું છું કે યાર. આ જો એસબાનમાં બવાર બાટન ચાલે જો અહીંયા સાઈડમાંથી. હાસ, એલિવેટર તો ચાલે છે. કેટલો મસ્ત સનસેટ દેખાય જો અત્યારે અમે લુડુસપુર પહોંચી ગયા છીએ. અને આજે સેટરડે છે એટલે 8 વાગ્યા પછી બહુ ઓછા કનેક્શન હોય, એટલે અમે ત્યારે વેઇટિંગ કરીએ છીએ બસની. 10 મિનિટ સુધી અમારો ટાઈમ પાસ કરવાનો છે. તો જોઈએ અહીંયા બાનો પર કોણ શું કરે. ઓલા ભાઈ બીડી ફૂકે, ઓલો ફોનમાં જોવે છે, ઓલો ભાઈ કેવું મસ્ત ખાવાનું ખાય છે પાછળ. ખાસ અહીંયા આપણું ઇન્ડિયન ફૂડ એ હોતા અહીંયા. કેવા હારા પહેલાંમાં ખાય. ડોનર હતું કે કંઈક બીજું જ હતું, પણ બધું નોનવેજ, કોઈ ઓપ્શન નથી અત્યારે વેજનો. જો મેં કીધું હતું ને કે આપણે અહીંયા બાજુ મસ્ત ફેસ છે બલૂનવાળો, તો જો આપણે આવી ગયા છે આજે. મસ્ત જોઈએ હમણાં. આની છે ને અંદર જવાની ખાસી ટિકિટ હોય, પણ અંદરથી તમે જો કે બહારથી જો બધું સેમ જ દેખાય. તો આપણે આજે ખાલી બહારથી જોશું. જો અહીંયા ફોટો પાડવાની ફ્રેમ છે, બધા ફોટો પાડે છે. કીડો મકોડા જેવું લાગે. નાની એમથી ગાય ચાલુ થઈ. આવી એ ઉલ્લું પડ્યું. એ બધા અલગ અલગ છે. હાથી જો ઉડે હવામાં. મેં તો હાથીને જમીન પર ચાલતા જોયો છે. આ પેલો એવો હાથી છે જે હવામાં ઉડે. એ આ જો નવો બલૂન થયો જો, હમણાં આખો મોટો થઈ જશે. એ કેટલો મસ્ત છે. પાછળ બીજો નવો આવ્યો. વાહ. તો હવે છે ને આપણે અત્યારે ઘરે હું જાઉં છું. આજનો કાર્યક્રમ પતી ગયો છે. ત્યાં અંદર નહોતી કે, કારણ કે ત્યાં છે ને પૈસા આપવા પડે. 20 યુરો, 2000 રૂપિયા ખાલી અંદરથી જોવાના, જે આપણે બહારથી જોઈ લીધા છે. હવે આજે આપણો અહીંયા આજનો બ્લોગ પૂરો થાય છે. લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને હા કે તમે મને કહેજો કોમેન્ટમાં કે તમને મારો પહેલો વિડીયો કેવો લાગ્યો, અને કોઈ ચેન્જીસ કરવાના હોય કે તમારે કંઈ બીજી વસ્તુ જાણવું હોય તો પ્લીઝ મને કોમેન્ટમાં જે કહેવું હોય કહી દેજો. હે ને? ટાટા.